हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में तमारुं स्वागत है। आज આપણે મમરાનો હાંડવો બનાવવાનો છે। તો મમરાનો હાંડવો બનાવું તે પહેલાં હું તમને રિક્વેસ્ટ કરું છું કે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને સારી એવી કોમેન્ટ કરજો અને લાઈક ચોક્કસથી કરજો। તો હવે બનાવવાની શરૂઆત કરું છું। તો અહીંયા 2 બાઉલ ભરી અને આપણે મમરા લેવાના છે, બરાબર છે। હવે એ મમરાની અંદર મમરા ડૂબે ને એ રીતે આપણે પાણી એડ કરવાનું છે। તો આ રીતે સરસ મજાનું પાણી એડ કર્યા પછી આપણે ચમચીથી થોડું પ્રેસ કરી લેવાનું, જેથી કરીને ઉપરના મમરા છે ને એ કોરા ના રહી જાય। તો આ રીતે પ્રેસ કરી લઈશું, જેથી કરીને બધા મમરા સારી રીતે મસ્ત એવા ભીના થઈ જાય છે। હવે આને આપણે સાઈડ ઉપર મૂકી દેવાનું છે। સારી રીતે આ રીતે હલાવી અને એક પણ મમરો કોરો ના રહે એવી રીતે એને હલાવી અને સાઈડમાં મૂકીશું। અને ત્યાર પછી આપણે અહીંયા 2 વાટકા મમરા લીધા છે, તો 1 વાટકો એ જ ભરી અને અહીંયા પેલી કરકરી સોજી આવે છે એ લીધી છે, અને તમે એ ના હોય તો ઝીણી સોજી પણ લઈ શકો છો। હવે એને દહીં અથવા તો છાશથી પલાળવાની છે, પણ આ પલાળતી વખતે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે અહીંયા બેટર છે ને આપણે થીક રાખવાનું છે, થોડું એકદમ પાતળું કરી દેવાનું નથી। એટલે ઓછી છાશ કે ઓછું દહીં રેડી અને ધીમે ધીમે એને આપણે સારી રીતે થીક રહે એ રીતે પલાળી દઈશું। તો આ રીતે હલાવતા જવાનું છે બસ। અને આ નાસ્તો ફક્ત 10 જ મિનિટમાં બની જાય છે, એને બનાવતા બિલકુલ વાર નથી લાગતી। બસ આ રીતની થીકનેસ આવી જાય ને તો એને પણ આપણે સાઈડમાં મૂકી દઈશું। હવે આ બંને બેટર પલળી ગયા છે। તો હવે જુઓ મમરા કેટલા નાના થઈ ગયા છે, જો એકદમ આમ કોરા પણ થઈ ગયા છે। તો હવે આપણે બધા મમરાને છે ને એનું પાણી કાઢી લઈશું। તો એક આ રીતે પાણી કાઢી લેવાનું છે। તમારી જોડે જો ગળણી ના હોય તો મુઠ્ઠીથી નીચોવીને પણ કાઢી શકો છો, બરાબર છે। તો આ રીતે બધું પાણી નીતરી જાય એટલે આપણે ઉપરથી પાછું પ્રેસ કરી અને બધું પાણી કાઢી લઈશું આ રીતે, બરાબર છે। આ બધું પાણી નીકળી જાય એના પછી આપણે એક બાઉલની અંદર મમરાને એડ કરીશું અને ત્યાર પછી હું તમને નજીકથી બતાવું, જુઓ કેટલા મસ્ત એવા ફ્લોપી બની ગયા છે। હવે આપણે મિક્સર જારની અંદર આ મમરાને એડ કરવાના છે અને ત્યાર પછી જે આપણે જે સોજી પલાળી હતી એને પણ જોડે એડ કરવાનું છે, જેથી કરીને બેટર સારું બને। હવે આ માપ તમારે કમ્પ્લીટ યાદ રાખવાનું છે અને બેટરને આ રીતે સરસ મજાનું ક્રશ કરી લેવાનું છે। તો બધું બેટર નાખવાનું છે અને થોડુંક પાણી રેડજો, મતલબ થોડું એટલે 3-1 ચમચી જેટલું પાણી રેડશો ને એટલે બેટર વધારે ઘટ્ટ રાખવાનું છે, પાતળું ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખીશું। જો કેટલું સરસ મજાનું આપણે એકદમ આમ થોડુંક કરકરું એવું રહ્યું છે, એવું જ રાખવાનું છે। હવે બેટરને આપણે બીજી વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું અને આટલી થિકનેસ રાખવાની છે, બરાબર છે। તો બધું અહીંયા કાઢી લીધું છે। હવે થોડું એનું અંદર પાણી એડ કરી અને પછી આ રીતે મિક્સ કરી લેવાનું છે। હવે અહીંયા આદુ લસણ અને મરચાંની પેસ્ટ છે ને એ એક મોટી ચમચી ભરીને લઈ લેવાની છે। પછી એક ઝીણું સમારેલું ટામેટું લઈશું, પછી 2 કેપ્સિકમ સમારેલા લેવાના છે, બરાબર છે। અને એક ડુંગળી આપણે સમારી અને લઈ લેવાની છે। અને ત્યાર પછી આપણે જે લીમડો આવે છે, મીઠો લીમડો, એ પણ એડ કરવાનો છે અને એને કાપીને એડ કરીશું। અને આની અંદર મીઠું અને ધાણા જીરું બસ એટલું જ એડ કર્યું છે અને લીમડો છે કટ કરેલો। તો આ રીતે બધું સરસ મજાનું મિક્સ થઈ જાય એ રીતે આપણે એને મિક્સ કરી દેવાનું છે સારી રીતે। તો બેટર એના લીધે જાડું જ રહેશે, પાતળું નહીં થાય, એટલે આપણને હાંડવો ઉતારવામાં બહુ જ બેનિફિટ રહેશે। તો આ રીતનું બેટર રાખીશું। હવે આપણે છે ને અહીંયા એને ફ્લફી બનાવવા માટે આપણે ખાવાના સોડા અડધી ચમચી લીધા છે અને અડધું લીંબુ એની અંદર આપણે નીચોવ્યું છે, જેથી કરીને બહુ મસ્ત એવો આથો આવી જાય છે। તો આને ફેંટવાનું છે સારી રીતે, બરાબર। હવે અહીંયા ઉતારતી વખતે ઘણાનો પ્રોબ્લેમ હોય છે કે એમાં સારું ઉતરતા નથી, પણ ઉતરે જ તે, થોડું તેલ વધારે રેડવાનું અને આ રીતે 2 ચમચા ભરી અને બેટર આ રીતે થોડું પોળું કરી દેવાનું, બરાબર છે। અને સારી રીતે પોળું કર્યા પછી ઉપરથી તેલ કંઈ રેડવાની જરૂર નથી, એને ઢાંકી દઈશું આપણે। તો વધારે નહીં, 2 જ મિનિટ ઢાંકેલું તમે રાખશો ને એટલે ઉપરથી એકદમ ડ્રાય થઈ જશે અને નીચેથી સારો એવો પાકી ગયો હોય ને એવું તમને લાગશે। પછી તમે જારાથી કે ચમચાથી આ રીતે હલાવશો ને તો એકદમ સ્મૂથલી હલે છે અને સાચવીને આમ ઉલટાવી દેવાનું છે। અને જો ના ફાવે તો એની ઉપર એક બીજું વાસણ રાખી લાંબુ અને પછી આપણે ઉલટાવી દેવાનો એનો ટેકો લઈને। તો આ રીતે મેં આ મસ્ત મજાનો હાંડવો પકાવીને તૈયાર કરી દીધો છે। તો મારી રેસીપી આટલી સારી બને છે તોય કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું એવું ચાલે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને કોમેન્ટમાં જણાવો કે મારો વિડીયો તમને કેવો લાગ્યો। ફરીથી મળીશું આવતા